હવે આપણે સેઠા બાજુ જઈએ. આ સાઈડ નદી છે, આ સાઈડ તમને દેખાય તો અહીંયા આગળ ડેમ છે. જો ખડ કેવડું મોટું થઈ ગયું જુઓ. કઈ આમાં પહેલાં જાર વાવેલી હતી, હજી અમુક છે પણ સુકાઈ ગઈ. પહેલાં જેટલું નથી. આપણે થોડાક કંટોલા વીણી લઈ આવ્યા તો ભેગા ભેગ. આ જો સેફ્ટી બૂટ સિવાય ના આવાય. અહીંયા સેફ્ટી બૂટ પહેરીને જવાય, કાંટા નીચે હોય. કંટોલાના વેલા હવે દેખાતા નથી. જોવો તમને કંટોલાનો વેલો દેખાય તો તમને દેખાડું. શાક ભારે થાય. અમે તેને કંટોલા કહી ગયો. તમે એને શું કહ્યું ખબર નથી. કમેન્ટ કરીને બતાવજો. જો પાકી ગયું અહીંયા પડ્યું. કંટોલાનો આતંક હવે ખતમ થવા આવ્યો. ખડ બહુ મોટું થઈ ગયું. કંટોલાના વહેલા માંડ્યા હુકાવા. આ જડી ગયું. આપણે એક બે શાક થાય એટલે વીણી લઈએ આપણે, એટલે વાંધો ના આવે. બે જેડા હે. આગળ હવે તપાસ કરતા આવી, જો જડી જાય એમ હોય તો. આપણે જે જંગલ જેવું હોય આમાં, જુઓ તમે. આખું જંગલ જ છે. જો કંટોલાના વેલા ઓછા છે. હાલવાનો રસ્તો છે અમારા ગામડાનો. જીનકો ગમતો અહીંયા બધી હાલચાલ કરીને બેહાડી દીધો એટલે રસ્તો થઈ ગયો. હા, ગામની નદી. હા, નદી. પાણી અત્યારે બંધ છે. ઉપર જીનકો ડેમ ભર્યો. પાણી દોરું છે અત્યારે. ધક્કો નથી ખાવો. કંટોલા જોઈ લે હવે, જડે એમ હોય તો. બાકી તો આમાં કંટોલા પાકવા માંડ્યા. મને નથી લાગતું હોય જડશે. એ આપણે એકવાર જોઈ લઈએ. ગણે તો બહુ જંગલ છે. મચ્છરે બહુ છે. બહુ મોટા કંટોલા. જો દેખાય કંટોલા? મને તો ક્યાંય નથી દેખાતા. તમને દેખાશે તો કહેજો. કંટોલાને વહેલા હુકાવા આવ્યા આપણે. અમે તને કંટોલા કહી, તમે શું કહો કમેન્ટ કરીને જણાવજો. આ રહ્યા જો, આજે જીનકુક છે. મોટા હવે થાય. આ રહ્યું જો, દેખાડું તમને? આમ તોડી લેવાનું. હળેલું જો, આપણે કાંઈ કામનું નથી. આ કાંઈ પાકી ગયું માથે પડ્યું. આપણે કામના આવી છે એ જ આપણે લેવાના. હવે છે ને વધારે પડતા પાકી ગયા હોય, કારણ કે હવે બહુ મોડું થઈ ગયું કંટોલાના શાક માટે. ખાઈ લીધા અમે. આખું ચોમાસું કંટોલા જ ખાધા. આવું છે બધું. આમાં જાર વાવી હતી, જાર ખતમ થઈ ગઈ. તો કેવા ઝાડવા છે. કંટોલા છે પણ હવે સડી ગયો. તો આપણે કાંઈ નહીં કરી. હવે યુરિયાવાળા ભાઈ યુરિયા લઈને આવી ગયા. જો મારી આ ઓયડી, સામેની ઓયડીએ અહીંયા યુરિયા ઉતાર લઈ. કંટોલા જેડા નહીં તો આ શાક નહીં બને.
આજ બકાલું ખાઈ લઈ બીજું હું. આ બ્લોગ ઉતારતા આવડતા નથી, ટ્રાય મારી હરવે હરવે શીખી જાય. આ સાઈડ નદી છે ગામની, અને આ અમારો રસ્તો છે આવવા જવાનો. ભેહું ચારે આજુબાજુ અવાજ આવે એનો. હાથે રહી ગયો હોય આપણો આ જંગલ. આ બધું વાહે બીડ છે, એમને નામ પડ્યું બી વાવાય એમ છે નહીં, વાવવા લાયક. આ બધું બીડ જ છે. હવે કંટોલા જળશે નહીં, કાંઈક પાકી ગયું એવું લાગે છે. નહીં અમુક છે એ ઝીંકા છે, અને બહુ મોટા જે પાકેલા છે. જો આ કંટોલાના વેલા, જો આ કંટોલાનો વેલો, આ કંટોલાના વેલા જો છે એ પાકી ગયું દેખાય. આ રહ્યું. આના વેલામાં કોઈ દી ડાયરેક્ટ હાથ નહીં નાખવાનો. જીવજંતુ પડકા તો હોય જ આના વેલામાં, ધ્યાન રાખીને હાથ નાખવાનો. આ બે કંટોલા જડી ગયા છે બરોબર. મહેનત રંગલી આવી. શરદી થોડીક થઈ ગઈ એટલે અવાજમાં ડિસ્ટર્બ થાય, એના માટે સોરી. બાકી આપણે જઈએ અંદર. આ કપાસ વાવ્યો છે, કંટોલા હવે નથી વીણવા, કારણ કે છે જ નહીં. ચલો ગયો, મસાલા ખાલી થઈ ગયા હતા. મતલબ ખાલી નહોતા થયા, પણ લેવા જ ભૂલી ગયા હતા. હવે લેતા આવો બીજું હું. હવે અમે જઈ ઓયડી બાજુ, યુરિયા ઉતાર લઈ. મસાલા લઈને આવી ગયો લાગે. હવે આપણે જઈએ છીએ ઓયડી બાજુ. વરસાદ બહુ પડ્યો, જુઓ તમે. આમાં જાર વાવેલ હતી, હવે તો પૂરું કરી નાખ્યું. હવે ખડ ઊભું. જાય છે હવે ઓલો મસાલા લઈ હોય છે. આ જે જંગલી ઘીસોડા, આનું શાક ના થાય. જારિયા કડવા બહુ થાય એટલે આનું કોઈ શાક નથી કરતું. સારું ઓલો હવે પછી બ્લોગ ઉતારી. બાય.